શિક્ષણની નીતિ પ્રોપર નથી ચાલી રહી એમએસ યુનિવર્સિટીમાં. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અનેક પ્રશ્નાર્થ, અનેક સવાલોની વચ્ચે વિદ્યાર્થીઓને પડતી અગવડ, પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય કે જ્યાં પીવાનું ચોખ્ખું પાણી ન મળતું હોય, ટાઈમસર એક્ઝામનું રિઝલ્ટ ન આવતું હોય, કે ફી વધારો, ફી ઘટાડો, આની અંદર મધ્ય વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેઓને ક્યાંક ને ક્યાંક માર પડતો હોય. એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પોલિટેકનિક ખાતે ડીનને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવ્યું છે. અનેક પ્રાથમિક સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા નથી, પરિણામ એક્ઝામ લેવાય છે તો એક્ઝામનું પરિણામ ક્યાંક ડિલે આવે છે તો ક્યાંક વિદ્યાર્થીઓને રાહ જોવી પડે છે. આવી તમામ જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય, વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય, તે અંતર્ગત એબીવીપી દ્વારા, અખિલ વિદ્યાર્થી ભારતીય પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા ડીનને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત કરતાની સાથે તેઓ એવું પણ કહ્યું કે જો 48 કલાકની અંદર રિઝલ્ટ નહીં આવે, આ અલ્ટિમેટમ આપ્યું છે કે 48 કલાકની અંદર જો રિઝલ્ટ નહીં આવે તો આંદોલન કરશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટીના ડીનને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે રહી અને વિવિધ ગંભીર સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. D2D એટલે ડિપ્લોમા ટુ ડિગ્રીના પરિણામ, SGPA, CGPA, પર્સન્ટાઇલ તથા પાસ અને ફેલ સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી યુનિવર્સિટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. દરેક વિભાગમાં, ખાસ કરીને મિકેનિકલ વિભાગ અને સાયન્સ બ્લોકમાં શુદ્ધ પીવાના પાણી નિયમિત અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. સાથે સેલ્ફ ફાઇનાન્સ વિભાગ એટલે કે કોમ્પ્યુટર, મિકેનિકલ, એરોસ્પેસ ટેકનોલોજી માટે સ્કોલરશિપ, ટ્યુશન ફી અને એકેડેમિક ફી અંગેની સ્પષ્ટ માહિતી અંતિમ નોટિસ જાહેર કરવામાં આવે. એરોસ્પેસ વિભાગમાં 1.5 લાખ જેટલી ઊંચી ફી હોવા છતાં જરૂરી લેબ સુવિધાઓ ઉપલબ્ધ નથી, જે તાત્કાલિક શરૂ કરવામાં આવે. સમગ્ર ફેકલ્ટીના તમામ વિભાગો ટોયલેટ, બાથરૂમની યોગ્ય સ્વચ્છતા અને જાળવણીની વ્યવસ્થા કરવામાં આવે. તથા એબીવી દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો તમામ વિષયોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો આગામી 48 કલાકમાં વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નમસ્તે, હું અવધ ભંડેરી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમએસયુ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી. આજ રોજ અમારે એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ખાતે નીચેના આપેલા વિષયો ઉપર આવેદન આપવામાં આવ્યું. પહેલો તો એ મુખ્ય વિષય હતો કે જે D2D સિવિલ એન્જિનિયરિંગ કે મિકેનિકલ કે જે D2D ના સ્ટુડન્ટ છે એના રિઝલ્ટમાં પર્સન્ટાઇલ, SGPA, પાસ ફેલનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. એટલે કહી શકાય કે યુનિવર્સિટીની આ ખૂબ ગંભીર બેદરકારી છે. બીજું એ કે વારંવાર રજૂઆત કર્યા હોવા છતાં ટોયલેટ, બાથરૂમ કે પાણીની સરખી સુવિધાઓ મળતી નથી. પાણીમાં ગંદકી જોવા મળે છે કે પાણી પી શકાય એવું હોતું નથી. અને વારંવાર રજૂઆત કર્યા હોવા છતાં આનો કોઈ નિવારણ આવતું નથી. ત્રીજો વિષય એ છે કે એરોસ્પેસની ફી 1.5 લાખ જેટલી ખૂબ વધુ હોવા છતાં એરોસ્પેસના વિદ્યાર્થીઓને લેબ કે બીજી અન્ય કોઈ સુવિધાઓ મળતી નથી. જે સુવિધાઓ આટલી મહત્તમ ફી બીજી યુનિવર્સિટીમાં હોય છે તો એની સામે એમને અલગ અલગ સુવિધાઓ તથા લેબની સુવિધાઓ મળે છે, પણ એમએસ યુનિવર્સિટી આવડું મોટું નામ હોવા છતાં એરોસ્પેસની લેબ હજી બનાવી નથી. આટલા વિષય હતા, એના ઉપર આવેદન આપેલું છે. રજૂઆત કરવામાં આવી છે કે જો આગામી 48 કલાકમાં આનું નિવારણ આવશે નહીં અથવા સેલ્ફ ફાઇનાન્સની જે સ્કોલરશિપ માટે નોટિસ બહાર નથી પડી એ નોટિસ આપવામાં નહીં આવે તો અમે આવતા 48 કલાકમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીને આગામી પગલાં લેશું. અવધ ભંડેરી, એમએસયુ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અધ્યક્ષ.